અને મહત્વના સમાચાર ગોંડલ તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજ થયા છે। નકલી દસ્તાવેજથી સરકારી જમીનના સદનનું કૌભાંડ પણ કરવામાં આવ્યું છે। સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી દેવામાં આવ્યા છે। એક મોટા કૌભાંડ જે સામે આવ્યું છે। તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજ બનાવવામાં આવ્યા છે। તો ત્રાકુડા ગામની સરકારી જમીનની બારોબાર હરાજી કરી દેવાઈ છે। બારોબાર હરાજી કરી નકલી સદનના વિતરણની પણ ચર્ચા ચાલી રહી છે। તો સનદના વિતરણની ચર્ચાઓ અત્યારે થઈ રહી છે। તમામ દસ્તાવેજ અને કાગળો નકલી હોવાનો ખુલાસો પણ થયો છે। તાલુકા પંચાયતના સિક્કા લેટરપેડનો પણ દુરુપયોગ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો ગોંડલમાં તાલુકા પંચાયત કચેરીના નામે નકલી દસ્તાવેજો ઉભા કરી સરકારી જમીનના નકલી સનદનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેનો પર્દાફાશ થઈ ગયો છે। સરકારી જમીનના ગેરકાયદે પ્લોટિંગ બતાવી તાલુકા પંચાયતના નકલી હુકમો આપવામાં આવ્યા હોવાનો પણ ધડાકો થયો છે। તાલુકા પંચાયત કચેરીના જાણભેદો દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે, કારણ કે તાલુકા પંચાયતના સિક્કા અને લેટરપેડનો પણ આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે।